જય માતાજી, જય મેલડી। જો મિત્રો, આયા મેલડીમાંના મંદિરે આપણે આવી ગયા છીએ અને સરસ મજાનો અત્યારે 12 વાગી ગયા છે અને મોરલો બોલે છે અને અમારા મિત્ર સર્કલનો આજે ખીસડો છે અને ઘણા 4-5 જણાના તાવા ખીસડા ખૂબ માણસો છે મેલડીમાંના સાનિધ્યમાં। તો વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવું અંદર અને માતાજીના દર્શન કરીશું, કઈ રીતની સુવિધા છે, કેટલું માણસો અહીંયા આવે છે રવિવાર મંગળવારના દાડે, બધી માહિતી આજના આપણે આ વિડીયોમાં જોઈશું। તો વિડીયોમાં ઠેઠ લગી બનાવી રહેજો। આપણે હવે જઈશું મંદિર તરફ અને જો સરસ મજાનો મોરલો મેકેલો છે, 12 વાગી ગયા છે એટલે મોર બોલે છે, એ પણ આપણે સાંભળીશું। જો આની પા આપણે મેલડીમાંનું મંદિર આવેલું છે, આની પા જો નાના નાના બાળકો આવી દેગડિયું કરે છે। છોકરા બધા આવી દેગડિયું કરે છે, આ માતાજીની માન્યતા છે અને આવો વડલા છે ઘે ઘૂર અને ડુંગરાળ વિસ્તારમાં મિત્રો આ મંદિર આવેલું છે, જ્યાં ખૂબ માણસો ખૂબ પબ્લિક આવે છે અને આ મોર બોલે છે, આયા માયક મેકેલા છે જે તમે જોવો છો। જોવો તો મિત્રો આજ આપણે રસોઈ તૈયાર થઈ રહી છે। અમારે મહેશભાઈ છે, અમારે ભાઈ ગણેશ, અમારું સર્કલ મિત્ર છે આખું, જે અમારા લીંબુ અને ઝાડવા જે ગોળવાનું કામ કરે છે અમારા મિત્રો। તે સમય હવે સિઝન પૂરી થતા બધા દર વર્ષે અહીંયા માતાજીનો ખીસડો કરવા આવે છે, તો આજ પણ આવી ગયા છે આ વર્ષે અને અમારા મહેશભાઈ ચાક બનાવી રહ્યા છે। જુઓ, જય માતાજી મહેશભાઈ। જય માતાજી, જય માતાજી ભાઈ। જો આવી રીતનું શાક બની રહ્યું છે, હું નાખ્યું છે આમાં? ઊંધિયું બનાવવાનું છે ભાઈ। ઊંધિયું? હા, સરસ સરસ। કેળા ને ફરગવો ને બટેટા ને રીંગણા ને વાલોર ને વટાણા ને નામ નહીં ખાવું તો એટલું નથી। વાહ બે વાહ। ખજૂર ને કાજુ ને બધું પીડ્યું છે। હા, જો આ કોથમરી છે, ટમેટા છે, ટમેટાની ચટણી છે, આની પા ખજૂર છે, આ કાજુ બદામ છે અને આવું બધું સામાન છે। આની પા અમારે મુનાભાઈ બેઠા છે, અમારે રામધરી ગામ પંચાયતના ઉમેદવાર સભ્ય મુનાભાઈ। જુઓ, જય માતાજી ભાઈ। શું કરો છો તમે આમાં? ખીચડો, હાલો સરસ। જો આની પણ અમારે સાથી મિત્રો બધા પૂરીનું કામકાજ કરી રહ્યા છે, લોટ બાંધી કાઢીને કપલેટ કર્યો છે અમારે જય ગિરનારી, લોટ બાંધે છે। જુઓ, આની પણ અમારે સંજયભાઈ ખમણ કાપી કાઢીને કપલેટ ભાઈ। શું કે છો, અહીંયા માતાજીના સાનિધ્યમાં કેટલુંક માણસ આવે છે તાવા ખીચડા કરવા? એમ? જો આ બધા મિત્રો છે, આણીપા પણ કોઈનો તાવો થઈ રહ્યો છે, ખીચડો થાય છે ને આ બધું અમારું મિત્ર સર્કલ છે। તો જો મિત્ર, આ છે અમારે પરેશભાઈ વાઘેલા, એમને 2 ટ્રેક્ટર છે માતાજીની દયાથી સૌરાજના, તો ખેતીવાડીને લગતા તમામ કામ કરી આપવામાં આવશે। તો અવશ્ય અમારા પરેશભાઈનો સંપર્ક કરજો, તમારે કોઈ પણ જાતનું ખેતીવાડીનું કામ કરાવવું હોય તો। સૌરાજના 2 ટ્રેક્ટર છે, બરાબર ને? તમારો મોબાઈલ નંબર શું છે ભાઈ, કોઈને કામ હોય તો બોલો નંબર। 63 સરસ। તો જો મિત્રો, આ બધું અમારું મિત્ર સર્કલ છે અને બધા લીંબુ ઝાડવા ગોળવાનું કામ કરે છે અને દર વર્ષે સિઝન પૂરી થાય એટલે માતાજીનો ખીચડો કરે છે અને અહીંયા રવિવારે મંગળવારે તો ખૂબ માણસો હોય, આ જગ્યાએ ઓછું છે, બાકી પબ્લિક હમાતું નથી। અને હવે આપણે જઈશું માતાજીના સાનિધ્યમાં, હું તમને માતાજીના દર્શન કરાવવું, આપણે મેલડીમાંના દર્શન કરીશું। તો આપણે જઈએ મેલડીમાંના દર્શને, ચાલો આપણે મેલડી માતાજીના હવે દર્શન કરી લઈએ બધા મિત્રો। જો કે કારણ કે અત્યારે માણસ પણ ખૂબ છે, જુઓ બધા અહીંયા બેઠા છે અને આવી જગ્યા છે, અહીંયા વડલા છે ઘેઘૂર, જગ્યા પણ બહુ ખૂબ સરસ છે।
જો આ નાના નાના છોકરા રમે છે. જો અહીંયા અમારે મારુતિ સાઉન્ડ રામધરી સુરેશભાઈ બેઠા છે. એ પણ આવી ગયા છે માતાજીની પરિષદી લેવા. અહીંયા અમારે આની પાસે જેસા દાદા બેઠા છે. જય મા મેરડી માં, જય ભગવતી, જય માતાજી. મિત્ર છે ઈશ્વરીયાથી માતાજીના દર્શન આવ્યા છે. અને જો આની પાસે માતાજીના સ્થાનક છે માં મેલડીમાંનું. ને માતાજીના ખીસડાનું ઝાર કાઢે છે. આવું મંદિર છે માતાજીનું. તો આ છે અમારા રામધરી ગામ પંચાયતના ઉપસરપંચ અમારા મુકેશભાઈ ઓગણિયા. એ પણ આવી ગયા છે અમારા મેલડીમાંના ખીસડાની પરિષદી લેવા રામધરીથી. અને આની પાસે સરસ મજાની કુઈ આયા માતાજીના સાનિધ્યમાં. જો આમાં ગમે એવો કાળ હોય તો પાણી કરે ખૂટતું નથી. અને આવી જગ્યા છે, ડુંગરા છે એની પા. જો ફરતો ડુંગર છે. ભક્તો બધું આજો માયા કેરી સાગર. જો આની પા અમારે વડીલમાં અમારા નાનું દાદા આવી ગયા છે. જો નાનું દઉ. જો અમારા દાદા આવી ગયા છે. હવે આની પા શું કામકાજ હાલે છે આપણે જોઈશું. આ છોકરા કાંઈક કામ કરે છે, પૂરી બનાવે છે. જો વણે છે. જય માતાજી.